હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરશું ઓપ્પો રેનો 15 પ્રો મિનીના કમ્પેરિઝનની. વિવો V17 જોડે, સેમસંગનો S25 અને આઈફોન 17 જોડે. ઓપ્પો રેનો 15 પ્રો મિનીની અંદર તમને મળી રહેશે 200 મેગાપિક્સલનો મેઇન કેમેરો. એટલું જ નહીં, આ ફોનની મદદથી તમે 16K અલ્ટ્રા HD હાઈ રિઝોલ્યુશનમાં તમે ફોટોગ્રાફી કરી શકશો. ઓપ્પો રેનો 15 પ્રો મિનીમાં તમને મળી રહેશે 200 મેગાપિક્સલનો મેઇન કેમેરો, જ્યારે વિવો V17 લાઇટમાં મળશે 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો. અને વાત કરીએ સેમસંગ S25 અલ્ટ્રામાં તમને મળી રહેશે 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો. આ ફોનની અંદર તમને મળી રહેશે ધ બેસ્ટ ઇન ક્લાસ 3.5x ટેલિફોટો પોર્ટ્રેટ લેન્સ. જ્યારે વાત કરીએ આપણે ટેલિફોટો લેન્સમાં, સેમસંગ અને વિવોની અંદર આ 3.5x પોર્ટ્રેટ લેન્સ નથી આપેલો. વાત કરીએ આપણે વિડીયોગ્રાફીમાં ઓપ્પો રેનો 15 પ્રો મિનીમાં તમને મળી રહેશે ઓલ ફોકલ લેન્થમાં 4K 60 fps HDR અને અલ્ટ્રા સ્ટેડી. આની વિવોના V17 લાઇટમાં 4K 60 fpsમાં અલ્ટ્રા સ્ટેડી વિડીયો સપોર્ટ નથી કરતો, જ્યારે બાય ડિફોલ્ટ 1080 પિક્સલ અને 30 fps ઉપર થઈ જશે. વાત કરીએ સેમસંગના S25ના વિડીયોગ્રાફીની, તેની અંદર તમને મળી રહેશે UHDમાં 60 fps નોર્મલ મોડમાં, જ્યારે તમે અલ્ટ્રા સ્ટેડી મોડ યુઝ કરો છો ત્યારે બાય ડિફોલ્ટ QHD અને 60 fps ઉપર જતું રહેશે. વાત કરીએ આપણે ઓપ્પો રેનો 15 પ્રો મિનીના ફ્રન્ટ કેમેરાની, તો આની અંદર તમને મળી રહેશે 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ, જેની મદદથી તમે 100 ડિગ્રી FOVમાં ફોટોગ્રાફી કરી શકશો. સેમસંગ S25 અને વિવોનો V લાઇટમાં તમે 100 ડિગ્રી સુધીની FOVમાં ફોટોગ્રાફી નહીં કરી શકો. ઓપ્પો રેનો 15 પ્રો મિનીના સાઇઝની વાત કરીએ તો આ સેગમેન્ટનો સૌથી કોમ્પેક્ટ સ્માર્ટફોન રહેવાનો છે. ઓપ્પો રેનો 15 પ્રોની અંદર તમે 120x સુધીનું ડિજિટલ ઝૂમ કરીને તમે ફોટોગ્રાફી કરી શકો છો. તો આ સ્માર્ટફોનનો લાઈવ એક્સપિરિયન્સ કરવા અને લાઈવ ડેમો જોવા માટે આજે જ પધારો તમારા નજીકના મોબાઈલ ડીલર પાસે.